કાંકરેસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા અવારનવાર કલેક્ટર સાહેબને અને જે હાઈવે ઓથોરિટી હોય એમને અવારનવાર સર્વિસ રોડ ઉપર જે લીચડથી પણ વધુ પાણી ભરાઈ જતું એમના દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારબાદ આનો કોઈ નિરાકરણ વર્ષોથી આવતું નહોતું. તો આજે બંને ગામના ગ્રામજનોએ સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે એ લોકોની અપેક્ષા હતી પંકજભાઈ અમને સાથ સહકાર તમે આપો. એમના ભાગરૂપે આજે સ્થાનિકો સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું. ત્યારબાદ અહીંના જે સિટિંગ ધારાસભ્ય છે એમના ઈ પણ રૂબરૂ એમની મુલાકાતે પહોંચ્યા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવ્યા. અમને એમના દ્વારા મૌખિક રીતના બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે રેગ્યુલર પાણી જે નિકાલ થાય એવું ટેમ્પરરી સોલ્યુશન કરી દેવામાં આવે છે અને આવનારા સમયની મંગળવારની અંદર મિટિંગ છે. એ મિટિંગની અંદર પરમેનન્ટ પાણીનું સોલ્યુશન થાય એવી આશા અપેક્ષા એ લોકો દ્વારા આપવામાં આવી છે અને આવનારા સમયની અંદર જો એ મિટિંગની અંદર આમનું સોલ્યુશન નહીં થાય તો ગ્રામજનોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે મોટા પાયે ફરીથી આંદોલનના મંડાણો નાખવામાં આવશે.